ધોરણ 12ના વિદ્યાર્થી મિત્રો નમસ્તે. ઇંગ્લિશની અંદર આજે આપણે યુનિટ 2 શીખવા માટે જઈ રહ્યા છીએ. આ યુનિટને શરૂ કરતા પહેલાં આપણે થોડીક એ યુનિટ વિશેની પૂર્વ ભૂમિકા બાંધી લઈએ, પ્રી-ટાસ્ક કરી લઈએ. જિંદગીની અંદર કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે આખું જીવન આપણી સાથે રહે છતાંય ઘણીવાર આપણે એને માન્ય નથી રાખતા અથવા એને આપણે એને સ્વીકાર્ય નથી કરી શકતા. અને કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે જિંદગીમાં થોડું જીવી જાય છે છતાં પણ ચિરંકાળ માટે તેની પોતાની યાદ સમાજ ઉપર દુનિયામાં મૂકતા જાય છે. બસ આવું જ એક વ્યક્તિત્વ જેનું નામ છે વોલ્ટ ડિઝની, એને આપણે ભણવાના છે અને એટલે જ આપણા યુનિટનું મથાળું છે અનફર્ગોટેબલ વોલ્ટ ડિઝની. તમારા પાઠ્યપુસ્તક તમે સાથે રાખશો, પેજ નંબર 11, યુનિટ નંબર 2. મિત્રો, મેં હમણાં જ વાત કરી એમ કે કેટલાક વ્યક્તિત્વ એવા હોય છે કે જે ક્યારે ભૂલાતા નથી. તો શા માટે એવા વ્યક્તિ ભૂલાતા નથી એ બતાવવા માટે ને એક નાનકડી પ્રી-ટાસ્કની અંદર એને કવિતા આપવામાં આવી છે. એ કવિતાને આપણે જોઈશું, પછી જ આપણે પાઠની તરફ અગ્રેસર થશું. કવિતાનું મથાળું છે બી ધ બેસ્ટ, જે બનો એ શ્રેષ્ઠ બનો. હા, આપણે ઘણી વાર કહીએ છીએ 30% આવી ગયા, 33% આવી ગયા, ઓકે ચાલશે, હવે વધારે મહેનત નથી કરવી. પણ એ માત્ર પશુતા છે. એટલે જે બનવાનો પ્રયત્ન કરીએ, શ્રેષ્ઠ બનવાનો પ્રયત્ન કરીએ. શિક્ષક છો તો શ્રેષ્ઠ શિક્ષક બનો, વિદ્યાર્થી છો તો શ્રેષ્ઠ વિદ્યાર્થી બનો. તો ચાલો એક સંદેશ લઈને આવેલી કવિતાને પછી આ પાઠની અંદર આ પ્રી-ટાસ્કને અનુસંધાને વોલ્ટ ડિઝનીએ કઈ રીતે શ્રેષ્ઠ બનવાનો પ્રયત્ન કર્યો પોતાના જીવનને, અને એ વસ્તુને આપણે માત્ર ભણી જઈએ નહીં, આપણા જીવનની અંદર પણ અપનાવીએ. તો કવિતા પર બરાબર ધ્યાન આપો. If you can't be a pine on the top of the hill, if you can't be a pine on the top of the hill, be a scrub in a valley. કોઈ મોટા પર્વત ઉપર, કોઈ ટેકરા ઉપર મોટું પાઇનનું ઝાડ, પાઇન એક વૃક્ષનું નામ છે, એ ન બની શકો તો કાંઈ નહીં. તો કવિએ શું છૂટ આપી? બી એ સ્ક્રબ ઇન એ વેલી. પર્વત ઉપર નહીં તો ખીણની અંદર એક નાનકડું ઝાડ તો બનજો, પણ કેવું ઝાડ બનજો? સરસ મજાનું ઝાડ બનજો. બટ બી ધ બેસ્ટ લિટલ સ્ક્રબ, જે ઝાડ બનો એ સૌથી નાનું ઝાડ બનજો. બાય ધ સાઈડ ઓફ ધ રીલ, અને ઝરણાની કાંઠે સરસ મજાનું નાનું ઝાડ બનીને તો ઉગજો. અને તમને હજી છૂટ આપે છે કવિ, બી એ બશ ઇફ યુ કાન્ટ બી એ ટ્રી. તમે ઝાડ પણ નહીં બની શકો, કંઈ નહીં, બી એ બશ, એક નાનકડો છોડવો તો બનજો. ઇફ યુ કાન્ટ બી એ બશ, તમે નાનો છોડ પણ નહીં બની શકો, ઓકે, બી એ બીટ ઓફ ગ્રાસ, ઘાસનું એક તણખલું તો બનજો. એન્ડ સમ હાઈવે હેપીયર મેક, ઘાસનું તણખલું શું કરી શકે તમે એમ કહેશો? તો ઘાસના અનેક તણખલાઓથી રોડની આજુબાજુ આપણે હાઈવે પર કાર લઈને કે મોટરસાઇકલ લઈને જતા, બે બાજુ ઘાસ લીલુંછમ હોય તો કેવી મજા આવે. તો એ ઘાસના તણખલાથી આપણે શું બનવાનું છે? તમારા હાઈવેને સુંદર બનાવવાનો છે. બટ હા, ઇફ યુ કાન્ટ બી ધ મસ્કી, હવે વિષય બદલે છે, ઝાડ અને વનસ્પતિમાંથી હવે દરિયા સૃષ્ટિ તરફ કવિ લઈ જાય છે. ઇફ યુ કાન્ટ બી મસ્કી, then just be a bass. સમુદ્રનું વિરાટ કાંઈ માછલીનું ન બની શકો તો કાંઈ નહીં, એક નાનકડી માછલી તો બનજો. બટ ધ લીવલીએસ્ટ બાસ ઇન ધ લેક, પણ કેવી માછલી બનજો? તળાવની એક નાનકડી માછલી, ને એ માછલી પણ કેવી? લીવલીએસ્ટ, થનગનાટથી, તરવરાટથી ભરપૂર હોય એવું. જિંદગીમાં આપણું જીવન છે તરવરાટથી ભરેલું હોવું જોઈએ, માયકાંગલો નહીં. વી કાન્ટ ઓલ બી કેપ્ટન, આપણે બધાએ કપ્તાન બનવું હોય તો આપણે નથી બની શકતા. વી હેવ ગોટ ટુ બી એ ક્રૂ, તો કાંઈ વાંધો નહીં, જહાજની ઉપરનો એક નાનકડો ખલાસી તો બનજો. દેર ઇઝ સમથિંગ ફોર ઓલ ઓફ અસ હિયર. ઈશ્વરે આપણા સૌની માટે થઈને આ વિશ્વની અંદર કંઈક ને કંઈક નિર્મિત કરી રાખ્યું છે, બનાવી રાખ્યું છે. દેર ઇઝ બિગ વર્ક ટુ ડુ એન્ડ દેર ઇઝ લેસર ટુ ડુ. તમને આપવામાં આવેલું તત્વ, તમારા ફાળે આવેલું મોટું કામ હોય તો એ તમારે કરવાનું છે, અને નાનકડું કામ આવે તો પણ કરવાનું છે. એન્ડ ધ ટાસ્ક વી મસ્ટ ડુ ઇઝ નિયર. અને જે આપણે ઘણા એમ કહે કામ ક્યાં છે, કહો કામ આપો ને, પણ એવું નથી. કામ આપણી આજુબાજુ છે, આપણે એ કામને ગોતતા શીખવું જોઈએ.
કામને ગોતતા જે માણસને વાર નથી લાગતી એ માણસ દરેક પગલે સફળ થાય છે. અને એટલે નવરા કરીને બેસો, કંઈક કામ કરતા રહો. ઇફ યુ કાન્ટ બી ધ હાઈવે, તમે રાજ્ય ધોરી માર્ગ 6 લેન 4 લેન ન બની શકો તો કંઈ નહીં. દેન જસ્ટ બી એ ટ્રેલ, એકાદી નાનકડી પગદંડી તો બનજો. ઇફ યુ કાન્ટ બી ધ સન, ધગધગતો સૂર્ય, સમગ્ર વિશ્વને ઉજાળતો સૂર્ય ન બની શકો તો કાંઈ નહીં. બી એ સ્ટાર, એક નાનકડો તારો તો બનજો. ઇટ ઇઝન્ટ બાય ધ સાઇઝ. તમે એમ કહેશો કે હવે તારો શું બનવું, બનીએ તો સૂરજ બનીએ. પણ અહીંયા કવિ તમને એક સ્પષ્ટતા કરે છે કે તમે તમારા વિશાળતા, તમારા વિશાળ કદને કારણે થઈને તમે મહાન નથી. જો એ કહે છે ઇટ ઇઝન્ટ બાય ધ સાઇઝ ધેટ યુ વિલ વિન ઓર યુ ફેલ. તમે વિશાળ કદના અને કદાવર છો એટલે તમે જીતો છો, કે નાના કદના છો તમે હારી જાઓ છો. એ તમારા કદને કારણે હાર કે જીત નથી થતી. તો બી ધ બેસ્ટ વોટ એવર યુ આર. પણ જે છો એ શ્રેષ્ઠ બનશો ને તો જિંદગીના કોઈ ક્ષેત્ર તમને ક્યારેય પરાસ્ત નહીં કરી શકે. આ સરસ મજાનો સંદેશ લઈને આવેલી આ કવિતા હવે પછીના પાઠની અંદર આપણે જોવાની છે. રોય ડિઝની એટલે કે વોલ્ટ ડિઝનીના મોટા ભાઈએ પોતે જ પોતાના નાના ભાઈ વિશે એક સરસ મજાનો પાઠ લખ્યો છે. તો ચાલો આપણે વોલ્ટ ડિઝનીનો પાઠ એના મોટા ભાઈના શબ્દોની અંદર સમજીએ. નેમ ઓફ ધ યુનિટ ઇઝ અનફોરગોટેબલ વોલ્ટ ડિઝની. પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપો. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. મારો નાનો ભાઈ વોલ્ટ હવે નો મોર એટલે દુનિયામાં નથી, અવસાન પામ્યો છે. યેટ હિઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ લાઇક અ લિવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો. પણ ડિઝનીલેન્ડનો જે સ્ટુડિયો છે ને એમાં એની યાદ છે, એની પ્રેરણાઓ છે, એ હંમેશ માટે તેને અમારી માટે સજાગ રહેવાની, જીવતી રહેવાની છે. મોટો ભાઈ એમ કહે છે. વેર હી ટર્નેડ આઉટ ધ કાર્ટૂન્સ. આ એ સ્ટુડિયો છે કે જે સ્ટુડિયોની અંદર વોલ્ટ ડિઝનીએ ઘણા બધા કાર્ટૂન શો બનાવ્યા હતા. નેચર ફિલ્મ, ઘણી બધી પ્રકૃતિને લગતી ફિલ્મો બનાવી હતી. એન્ડ ફીચર મૂવીઝ, અને કેટલીક ફીચર ફિલ્મો પણ એને ત્યાં બનાવી હતી. ધેટ મેડ હિમ નોન, અને એ વસ્તુએ એને પ્રખ્યાત બનાવ્યો હતો. એન્ડ લવડ અરાઉન્ડ ધ વર્લ્ડ, અને સમગ્ર જગતની અંદર લોકો એને એનાથી ચાહવા માંડ્યા હતા. ઇવન નાવ, આજે પણ, એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો, આજે પણ હું જ્યારે સ્ટુડિયોની અંદર એનો મોટો ભાઈ કે હું ચક્કર મારવા નીકળું છું, ફરવા નીકળું છું, ત્યારે આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો crew, I half expect the encounter that tall country boy figure. તો મને આજે તે પેલો ઊંચો પડછંદ હતો વોલ્ટ ડિઝની, અને સેજ કન્ટ્રી બોય, ગામડિયા જેવું એનું વ્યક્તિત્વ લાગતું હતું એવો મારો ભાઈ. હેડબોર્ડ, નીચું મસ્તક રાખીને ઇન થોટ, વિચારમાં મગ્ન હોય એમ, એબાઉટ સમ પ્રોજેક્ટ, કોઈ નવું પોતે પ્રોજેક્ટ મૂકવાનો હોય ડિઝનીલેન્ડની અંદર, એના વિચારમાં મગ્ન એવો મારો ભાઈ મને આમથી તેમ પસાર થતો એવો આજે મને અનુભૂતિ થાય છે. લેખકનો મોટો ભાઈ કહે છે. વોટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ. હું અને મારી સાથે બીજા ઘણા બધા કર્મચારીઓ હતા. એ બધા જ કર્મચારીઓ માટે મારો ભાઈ છે એ અમારો ડ્રાઇવિંગ ફોર્સ હતો, અમારું ચાલક બળ હતો. હા, અમારે જે કંઈ અમે કામ કરતા એમનો પ્રેરણા સ્ત્રોત હતો, એનો ધક્કો મારો ડ્રાઈવર હતો, અમારો સારથી હતો. ફ્રોમ મેકિંગ મૂવીઝ, પછી અમે એમાં મૂવી બનાવી રહ્યા તો મૂવી બનાવવામાંથી માંડી અને બિલ્ડિંગ ડિઝનીલેન્ડ, કે ડિઝનીલેન્ડની ચણતર કામ થતું હોય ને એના કોઈ પણ કામમાં અમે જોઈતા હોય તો એ અમારું પ્રેરક બળ હતો. ધેટ પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન હિઝ નેમ. લોકો સતત એના નામનો હંમેશા ઉલ્લેખ કરતા, એઝ ઇફ જાણે કે હી વેર સ્ટીલ અલાઇવ. વોલ્ટ ડિઝની આજે પણ જાણે જીવતો હોય. એવરી ટાઈમ વી શો ન્યૂ પિક્ચર. અમે હંમેશા એક નવું ફિલ્મ બતાવતા હોઈએ. અમારા સ્ટુડિયોની અંદર ફિલ્મ બનાવીએ અને પછી ફિલ્મના અંદર સ્ટુડિયો અંદર મુલાકાત લેનારાઓને નવું એક ફિલ્મ બતાવતા હોઈએ ત્યારે. ઓર ઓપન અ ન્યૂ ફીચર
એટ ડિઝનીલેન્ડ અથવા ડિઝનીલેન્ડ અંદર કોઈ એક નવું કાર્ય અમારું શરૂ અમે કરતા હોય ત્યારે સમવન ઇઝ બાઉન્ડ ટુ સે, તો ક્યારેક તો કોઈક બોલી જ ઉઠતું, શું? આઈ વોન્ડર હાઉ વોલ્ટ વુડ લાઈક ઇટ. પોતે બનાવતા હોય પોતે કારીગરો, પણ એમ કે આપણે આ બનાવીએ છીએ, મને આશ્ચર્ય લાગે છે કે આપણું આ કામ છે એ વોલ્ટને કેવું લાગશે, એને કેવું ગમશે કે નહીં. એન્ડ વેન ધીસ હેપન, અને જ્યારે જે કોઈ પ્રોજેક્ટ છે એ પૂરો થઈ ગયો હોય, બની ચૂક્યો હોય, ત્યારે આઈ પર્સનલી રિયલાઇઝ દેટ it was something he himself had planned. વોલ્ટ ડિઝનીએ જાણે આયોજન કર્યું હોય એવું કામ, અલબત્ત કામ અમે કર્યું હોય, પણ વોલ્ટ ડિઝનીએ જે કામ કર્યું હોય, એણે જ આયોજિત કરેલું કામ કર્યું હોય એવો અમે અનુભૂતિ કરતા. ફોર માય ઇમેજિનેટિવ. હવે તમને પરીક્ષામાં વોલ્ટ ડિઝનીની એક ટૂંકનોંધ પૂછશે તો એમાં પણ આ વાક્યો તમને કામમાં આવવાના છે. પહેલું એક વાક્ય આવ્યું હતું, એ કેવો લાગતો હતો? હી વોઝ લાઈક એ કન્ટ્રી બોય, ગામડિયા જેવું વ્યક્તિત્વ હતું. પછી અહીંયા બીજું વાક્ય, અહીંયા તરફ છેલ્લી બે લીટીમાં જુઓ આ ફકરાની, ફોર માય ઇમેજિનેટિવ, વોલ્ટ વોઝ ઇમેજિનેટિવ પર્સનાલિટી, કલ્પનાઓની અંદર રાજતી વ્યક્તિત્વ હતું. ઇન્ડસ્ટ્રીયસ, ઉદ્યમી વ્યક્તિ હતો. લેફ્ટ ઇન અ પ્રોજેક્ટ ઇન પ્રોગ્રેસ ટુ કીપ the rest of us busy for many years. એ તો જતો રહ્યો છે, પણ હજી ઘણા બધા વર્ષો સુધી એના પ્રોજેક્ટ છે એ સતત ધબકતા રહે, કામ કરતા રહે, એવું કામ એના પ્રોજેક્ટનું એ અમને સોંપતો ગયો છે. વોલ્ટ વોઝ એ કોમ્પ્લેક્સ મેન. ફરી એક એના ટૂંકનું એક નાનકડું વાક્ય, કેવો હતો વોલ્ટ? વોલ્ટ વોઝ એ કોમ્પ્લેક્સ મેન. કોમ્પ્લેક્સ મેન એટલે ન સમજી શકાય એવું વ્યક્તિત્વ હતો. કોના માટે કેવો હતો એ પણ પરીક્ષામાં પૂછશે. હાઉ વોઝ વોલ્ટ ફોર ધ રાઇટર? લેખકો, કારણ કે વોલ્ટ છે એક સ્ટોરી ઉપરથી ફિલ્મો બનાવતો, એટલે ઘણા બધા લેખકો એની પાસે આવે, તો એવા બધા લેખકો માટે વોલ્ટ કેવો હતો? ટુ ધ રાઇટર, પ્રોડ્યુસર એટલે કે ફિલ્મ બનાવનારા માટે, ફિલ્મ લખનારા માટે, એન્ડ એનિમેટર્સ એટલે કાલ્પનિક ચિત્રો જે આપણે જોઈએ છીએ કે એનિમેશન ફિલ્મ આપણે જોઈએ છીએ, એ બનાવનારાઓ માટે વોલ્ટ કેવો હતો? who worked with him, કે જે એની સાથે કામ કરતા હતા. he was a genius. તીવ્ર બુદ્ધિશાળી એ લોકો એને માનતા હતા, એક જીનિયસ વ્યક્તિ માનતા હતા. who had an extraordinary ability to add an extra stroke of imagination, જેની અંદર અદ્ભુત ક્ષમતા તો હતી જ તે, અને પોતાની કલ્પના શક્તિને અદ્ભુત રસ્તો આપવાની તાકાત પણ એનામાં હતી. ટુ એની સ્ટોરી ઓર આઈડિયા, પછી એ ગમે એ વાર્તા હોય, ગમે એ વિચાર હોય, એમાં અદ્ભુત તત્વ એ ઉમેરી શકતો હતો. ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ, અને એની ફિલ્મ જોનારા, એણે બનાવેલી, એના સ્ટુડિયોમાં તૈયાર થયેલી ફિલ્મ બનાવનારા ઘણા બધા લાખો લોકોની માટે વોલ્ટ કેવો હતો? who watched his TV show, જે એનો ટીવી શો બનાવેલો જે જોતા લોકો, એની માટે he was a warm, kindly personality. એક હૂંફાળું વ્યક્તિત્વ, એક દયાળુ વ્યક્તિત્વ એના માટે, દર્શકો માટે થઈને હતો. બ્રિંગિંગ ધ ફન એન્ડ પ્લેઝર ઇન ટુ ધેર હોમ્સ, એવો વ્યક્તિ કે જે આ લોકોના ઘરની અંદર બ્રિંગિંગ લાવતો હતો. શું લાવતો હતો? ફન, મજા, એન્ડ પ્લેઝર, અને ખુશી સૌના ઘરની અંદર નાચવા માંડે જ્યારે વોલ્ટ ડિઝનીની બનાવેલી ફિલ્મ જ્યારે હોય એને જોતા હોય ત્યારે. અને ટુ ધ બેન્કર્સ, હવે આવે છે ત્રીજું વ્યક્તિત્વ, બેન્કર, જેની પાસેથી ડિઝનીલેન્ડ બનાવવા માટેને વોલ્ટે લોન લીધી હતી. એવા લોન આપનારા બેન્કર માટે કેવો હતો? वो ફાઇનાન્સ દસ, કે જેને અમને ડિઝનીલેન્ડ બનાવવા માટેની આર્થિક મદદ કરી હતી એમના માટે. આઈ એમ શ્યોર હી સીમ્ડ લાઈક એ વાઇલ્ડ મેન. એના માટે તો, બેન્કરો માટે તો વોલ્ટ છે એ જનૂની માણસ લાગતો હતો, ગાંડો માણસ એ લોકો માનતા હતા. હેલ બેન્ટ ઓફ બેન્કરપ્ટસી, એમ લાગતું હતું એ લોકોને કે આ ક્યારે બેન્કરપ્ટસી એટલે બેંકનું દેવાળું ક્યારેય ન ફૂંકી નાખે તો સારું, એવું બેંકના લોન આપનારા એને માનતા હતા. અને ટુ મી, વોલ્ટ રોય કહે છે, રોય ડિઝની કહે છે, મારા માટે મારો ભાઈ કેવો હતો? ટુ મી હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર. મારો અદ્ભુત નાનકડો ભાઈ હતો જે ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ, પોતાના જીવનની અંદર અવાસ્તવિક સ્વપ્નાઓ તૈયાર કરતો, દેટ મેડ કમ ટ્રુ,
અને એના એ અવાસ્તવિક સપનાઓ સાચા એણે પાડ્યા હતા એવું વ્યક્તિત્વ મારા માટે હતો. ધ એપલ ઓર્ચાર્ડ એન્ડ વિપિંગ વિલો. હવે વોલ્ટ ડિઝનીના બાળપણની વાત આ ફકરાથી શરૂ થાય છે. એ લોકોને એપલ સફરજનના એક બગીચા હતા. આ બગીચાની અંદર શું હતું ચાલો જોઈએ. એપલ ઓર્ચાર્ડ્સ એન્ડ વિપિંગ વિલોઝ સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટિફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ. એના જૂના ફાર્મની અંદર સફરજનના અને એવા કેટલાક વૃક્ષોથી એ બગીચો હર્યોભર્યો અને લીલો હતો. વેર વોલ્ટ સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ. વોલ્ટે આ બગીચાની અંદર એનું પહેલું ચિત્ર સ્કેચ એણે દોર્યો. આઈ રિકોલ, મને રિકોલ એટલે મને હજી યાદ છે, હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્ટ્રગલ ટુગેધર ઇન બેડ. અમે નાના હતા ત્યારે હું ને મારો ભાઈ વોલ્ટ છે એક પથારીમાં એવી રીતે સૂતા જાણે, અને સૂતા એન્ડ હિયર ધ હાઉન્ટિંગ વિસલ ઓફ લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ. રાત્રિ અમારા ઘરની પાસેથી પાટા પસાર થતા હતા, રેલવેના ટ્રેક પસાર થતા હતા, અને એમાંથી મોટા અવાજ સાથે હુંકાર કરતું અથવા વિસલ મારતું જ્યારે એન્જિન ટ્રેન નીકળે એનો અવાજ અમે જ્યારે સાંભળતા ત્યારે હું ને મારો ભાઈ છે એ બીને એકબીજાને ભેટીને સૂઈ જતા. હવે એ મારા ઘર પાસે જ શા માટે વિસલ વગાડવામાં આવતી હતી એનો ઉલ્લેખ કદાચ પરીક્ષામાં પૂછે તો આ લીટી એનો ઉલ્લેખ છે. અવર અંકલ માઇક, એક જ વાર નામ આવવાનું છે, યાદ રાખજો. વોલ્ટના કાકાનું નામ માઇક. અવર અંકલ માઇક વોઝ એન, આનું ફેરવીએ, વોઝ એન એન્જિનિયર. એક એન્જિનિયર હતા. ખાસ કરીને એન્જિનિયર એ અર્થમાં તમારે લેવાનું છે એન્જિન ચલાવનારા વ્યક્તિ તરીકે. એન્ડ he would blow his whistles. અને જ્યારે અમારા ઘર પાસેથી રાતના મોડેથી નીકળે ત્યારે ખાસ એ વિસલ ટ્રેનની વગાડતા. વન લોંગ એન્ડ ટુ શોર્ટ. એક લાંબી વિસલ વાગે અને બે નાની વિસલ વગાડે. ઘર આગળથી નીકળે એટલે એને વગાડવાની જ, જસ્ટ ફોર અસ. અને એ વિસલ માત્ર અને માત્ર અમારા બે ભાઈઓ માટે જ વગાડવામાં આવતી. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન. આપણા ભાઈ વોલ્ટે નાનપણથી જ એને ટ્રેનનો શોખ હતો, અને મોટો થયા પછી એણે પોતાનું ડિઝનીલેન્ડ બનાવ્યા પછી ત્યાં સુધી એનો ટ્રેન પ્રત્યેનો મોહ છે, ટ્રેન પ્રત્યેનો પ્રેમ છે એ ક્યારેય ઓછો નહોતો થયો. અને એટલે જ યર્સ લેટર, વર્ષો પછી, એન ઓલ્ડ ફેશન ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન ઓફ ડિઝનીલેન્ડ. એના બનાવેલા ડિઝનીલેન્ડની અંદર જૂના ઢબના એન્જિનવાળી એક રેલગાડી હજી રાખવામાં આવ્યું છે. મિત્રો, અહીં સુધી આપણે રાખીએ. આજના હોમવર્ક તરીકે આપણે એટલું કરશું. આ જેટલો પાઠ આપણે લીધો છે એના એ હિસ્સાને અનુવાદિત કરીને આવવાનું, એનું ગુજરાતી લખી આવવાનું. મળીએ છીએ પછીના પીરિયડમાં. નમસ્તે મિત્રો.